નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી આવેલી 15 થી 20 સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ભરૂચના જાડેશ્વરમાં પંચાયતે કરેલ દબાણ દૂર કરાયું. રહીશની જમીનમાં રોડ બનાવી દેવામાં આવ્યો હતો. 19 વર્ષે ન્યાય મળ્યો. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં શિવ વિવાહ પ્રસંગ યોજાયો. બમ બમ ભોલેના નાદ સાથે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા. ઘેર ઘેર અધ્યાત્મનો ઉજાસ સૂત્ર સાથે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના ઉર્સમેળાનો ભવ્ય પ્રારંભ. ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી આવેલ 15 થી 20 સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે આજરોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી 20 થી વધુ સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીમાં જવાનો એપ્રોચ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં થઈ ગયો છે. ઉપરાંત ડ્રેનેજ લાઇન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા, જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાની રજૂઆત કરાઈ છે. આજરોજ આ તમામ સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો અને વહેલી તકે જે માર્ગ પાસ થઈ ગયો છે તેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી. સ્થાનિક રહીશોએ આક્ષેપો કર્યા હતા કે આ માર્ગ પરથી પસાર થતી વખતે લોકોને અનેક શારીરિક તકલીફો અને ધૂળની ડમરીઓના કારણે શ્વાસની તકલીફો પણ ઊભી થઈ છે. સ્થાનિકોની રજૂઆતને ભરૂચ આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અહીંયા અમે 2 વર્ષથી વિવાંતામાં રહીએ છીએ. 2 વર્ષથી રોડ રસ્તાની પ્રોબ્લેમ તો પહેલેથી જ છે. ત્યારબાદ જે આ રોડ પાસ થયો એનું કામગીરી ચાલુ થઈ. આખું આગળનું ચોમાસું બહુ ખરાબ નીકળ્યું છે. અમારા ઘણા છોકરાઓ સ્કૂલની વાહનોને પ્રોબ્લેમ થાય છે આવવા જવામાં, ને હાલ અત્યારે જે અધૂરું કામ જે ડિલે થઈ રહ્યું છે તેમાં એક સાઈડના રોડ પર ઘણી ધૂળની ડમરી ઉડે છે, જેમાં વગર માસ્કે તો કોઈનાથી જવાતું જ નથી. અને એમાં જે બિલ્ડરશ્રીઓના જે મોટા મોટા હાઈવા ટ્રક્સ આવે છે એમાં ખૂબ જ ડમરી ઉડે છે, જેના લીધે અહીંના રહીશોને ખૂબ તકલીફ પડી રહી છે. હવે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થાય એ તો હવે ભગવાન જાણે, પણ અમે ઈચ્છીએ છીએ કે આવતા ચોમાસા સુધીમાં અમને આ જે રોડ જે મંજૂર થયો છે જે કમ્પ્લીટ કરી આપે. અમારે આ રસ્તાની તકલીફ છેલ્લા 1-1.5 વર્ષથી અમે આ બધું સહન કરી રહ્યા છીએ. તંત્ર કામ તો કરી રહ્યા છે, પણ તંત્રને એ ખબર નથી પડતી કે કામ કઈ રીતે કરવું એ કે અત્યારે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ કે પાણીની ગટરના પાણીની લીકેજ થઈ ગયું છે, તો આખું જાણે કે સ્વિમિંગ પુલ થયું એનું નિર્માણ થઈ ગયું છે. આ બાજુ 18 થી 20 જેટલી સોસાયટીઓ આવેલી છે. અહીંયા દેશની અંદર નોકરી કરનારા બધા કર્મચારીઓ રોજ જ આવા રસ્તા પરથી ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. કેટલાકને તો બેક પેન પણ થયું છે, અને એ બેક પેન થયાને લીધે અહીંથી ભરૂચમાંથી નોકરી છોડીને લોકો વાપી પણ જતા રહ્યા છે. પછી એક બેનને હમણાં 15-20 દિવસ પહેલાં સ્કૂટર પરથી પડી ગયા હતા, તો એમને કાનની પાછળ 9 થી 10 ટાંકા આવેલા હતા. એટલે આવી બધી પરિસ્થિતિ છે. તો તંત્ર જો વહેલું કામ શરૂ કરે તો સારું, અથવા તો એક બાજુનો રોડ જો વ્યવસ્થિત રીતે ચાલુ કરી દે તો લોકોને આવવા જવાની તકલીફમાંથી થોડો છુટકારો થાય. અને આ કામ ક્યારે પતશે એ તો એની પર જ આધાર છે. છેલ્લા 1.5 વર્ષથી અમને નર્ક જેવી અહેસાસ થાય છે. અહીંયા આગળ અમને ઘણીવાર એવો વિચાર આવે છે પ્રજાના કામ જોઈને, તંત્રનું કામ જોઈને, કે હવે અમે અહીંયાથી સ્થળાંતર કરીએ ફેમિલી સાથે. એટલી બધી હાલાકી ભોગવીએ છીએ. અહીંયાથી છોકરાઓ જાય છે, એક્સિડન્ટ થાય છે. અમને 2 દિવસ પહેલાં મારા છોકરાનું એક્સિડન્ટ થયું, ભયંકર એક્સિડન્ટ થયું છે. ને ગયા રવિવારે અમે રમેશભાઈને બોલાવેલા, ધર્મેશભાઈ આવેલા, ઘણા બધા મોટા નેતાઓ આવેલા. અમને મૌખિક બાંહેધરી આપેલી. અમને એવું કીધેલું કે આ અહીંયાથી ત્યાં શ્રવણ ચોકડી લગીને આપણે સ્ટ્રીટ લાઇટ આપણે બનાવી દઈશું. ગયા રવિવાર સુધી આ રવિવાર સુધી એક પણ સ્ટ્રીટ લાઇટ લાગી નથી. બીજું કે અમને આ ધૂળ ઉડે છે. અમને તો અત્યારે કોરોના જેવો અહેસાસ થાય છે. અમારે માસ્ક પહેર્યા હોય તો અમારથી કઈ કોઈ ઓપ્શન છે જ નથી અમારી પાસે. અત્યારે અમે રમેશભાઈ વાત કરી, રજૂઆત કરી હતી રમેશ સાહેબને કે અમારે ધૂળની ડમરીઓ ઉડે છે, અમારા હેલ્થ પર અસર પડે છે, નાના મોટા વડીલોને હેલ્થ પર અસર પડે છે, મહિલાઓ અને બાળકોને અસર પડે. તો એનું સોલ્યુશન શું? એમને સોલ્યુશન આપ્યું કે દરરોજ અમે સવારે સાંજે પાણી ટેન્કર લાવીશું, બે રહીશું. આજ સુધી એક સિંગલ ટેન્કર પર પાણીની છંટકાવ થયેલો નહીં. આજે આ પાણી અઠવાડિયાથી ભરેલું છે.
આજે ખબર પડી કે આ લોકો ભેગા થવાના છે, મીડિયામાં છે ત્યારે આ લોકોએ મશીન પંપ લગાવીને ચાલુ કર્યું છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે ત્યાંની આ જે ખોદકામ ચાલતું હતું એ દરમિયાન નીચેથી પાણીની લાઈન લીકેજ થઈ ગઈ છે. આનું એ લોકો પાસે કોઈ પણ પ્રકારે સોલ્યુશન નથી. કોન્ટ્રાક્ટર કોના આશીર્વાદથી આ મનમાની કરી રહ્યા છે એ ખબર નથી, પરંતુ આપ મીડિયાના માધ્યમથી એટલું જણાવવા માંગુ છું કે આગામી દિવસોની અંદર જો ટૂંક સમયની અંદર આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોન્ટ્રાક્ટર અને નેતાઓ નહીં, પરંતુ હવે અધિકારીની ખુરશીના પાયા અમે લોકો હલાવવા માટે તમારી ઓફિસોની અંદર પહોંચી રહ્યા છે તમામ સ્થાનિકો સાથે. ભરૂચના જાડેશ્વરમાં ઉલટી ગંગા જોવા મળી, જેમાં રહીશની જમીનમાં ગ્રામ પંચાયતે રોડ બનાવી દબાણ કર્યું હતું, જે સામે ન્યાયાલયના દ્વાર ખખડતા અંતે ગ્રામ પંચાયત દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જાડેશ્વરના પ્રજાપતિ ફળિયામાં રહેતા ગિરીશભાઈ પ્રજાપતિની જમીનમાં તત્કાલીન સરપંચ દ્વારા 2006માં 1.5 મીટરનો ગેરકાયદેસર રીતે રોડ બનાવી દેવામાં આવ્યો હતો. પોતાની જમીન પર થયેલ આ દબાણ સામે ગિરીશભાઈએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અંતે થાકી હારીને તેઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં જમીનની માલિકીના પુરાવો સહિત જરૂરી અન્ય દસ્તાવેજી પુરાવો તેઓએ રજૂ કરી જમીનની માલિકી પુરવાર કરી હતી. જોકે લગભગ 19 વર્ષની લાંબી લડત બાદ ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગ્રામ પંચાયત જાડેશ્વર દ્વારા થયેલ અતિક્રમણ અંગે જિલ્લા નિરીક્ષક જમીન દફતર ભરૂચને દબાણ દૂર કરવા હુકમ કરી કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું. કોર્ટના હુકમના પગલે જાડેશ્વર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે હાલના સરપંચની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર બનાવી દેવામાં આવેલા રોડને જેસીબી સહિતની સામગ્રીથી તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 19 વર્ષની લાંબી લડત બાદ ન્યાય મળતા જમીન માલિક ગિરીશભાઈ પ્રજાપતિએ આ કામગીરીને આવકારી સત્યની જીત થઈ હોવાનું કહ્યું હતું. જાડેશ્વરની આ અજીબ દાસ્તાન કહી શકાય, કારણ કે સામાન્ય રીતે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા હોય છે, પરંતુ અહીં ખુદ પંચાયત દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ફરજ કોર્ટના હુકમના પગલે પડી હતી. આ 2006થી અમે કેસ લડતા હતા. આ પંચાયતે દબાણ કરેલો હતો કેસ. અમારે પોતાની માલિકીની અંદર રોડ બનાવી દીધેલો હતો. તમારી માલિકીની જમીન? હા. કેટલા મીટર? 1.5 મીટર. 1.5 મીટર રોડ બનાવી દીધેલો હતો. આજે કોર્ટે ચુકાદો આપ્યો છે 1.5 મીટરનું માપીને અમને સરપંચશ્રી દ્વારા આનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. પંચાયતે દબાણ કરેલું છે. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમિયાન શિવ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમ મેદાન ખાતે ગત તારીખ 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાં ગોપીગીત શ્રીમદ ભાગવત પર પીએચડી કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં તારીખ 24 ડિસેમ્બર 2025 સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન કથાનું રસવાન કરાવી રહ્યા છે. શિવ મહાપુરાણ કથા દરમિયાન તૃતીય દિવસે શિવ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ ભગવાન શિવજીનો વરઘોડો કથા સ્થળ પર આવી પહોંચ્યો હતો, જ્યાં ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્વતી પરિવારે શિવગણ સહિત ભગવાન શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુજીને આવકાર્યા હતા. અંગલેશ્વરના પારીખ પરિવાર વતી ખુશ્બુ પારીખ અને સાલુ પારીખે ધાર્મિક વિધિ વિધાન સાથે ભગવાન શિવજીને પોંક્યા હતા, જ્યારે યોગેશ પારીખ, વિકાસ પારીખ, દક્ષ પારીખ તેમજ મુદિત પારીખે પાર્વતીજીને વિવાહ મંડપ સુધી લાવી ભાઈ તરીકેની ફરજ નિભાવી હતી. લગ્ન વિધિમાં શિવ પરિવાર તરફથી ઋષિ વાણંદ અને વંશિકા ગૌર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પાર્વતી પરિવાર તરફથી સત્યનારાયણ પારીખ અને ઉર્મિલા પારીખ દ્વારા કન્યાદાન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ કન્યાદાન સમયે કથા મંડપમાં હાજર સૌ કોઈ શ્રોતાગણોની આંખોમાંથી અશ્રુની ધારા વહી હતી. આ અવસરે અંધજન મંડળના પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ શિવતાંડવ રજૂ કર્યું હતું, જ્યારે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આરતીનો લહાવો લીધો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડ રેઇઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાએ શિવ મહાપુરાણ કથામાં ઉપસ્થિત રહી ધન્યતાનો અનુભવ કર્યો હતો. મોટામિયા માંગરોળ મુકામે આવેલ કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાનવાદે ચિસ્તિયા ફરીદિયા સાબિરિયા દરગાહ શરીફ ચિસ્તિયાનગર ખાતે પોષ સુદ 1 થી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ થયો છે. ઉર્સના પ્રથમ દિવસે રહેઠાણ પાલેથી મોટામિયા માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી, તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી મોટરમાર્ગે વાયા અંકલેશ્વર વાલ્યા થઈને મોટામિયા માંગરોળ ખાતે આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશદ્વાર પર
વિવિધ કોમના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. બપોર બાદ લગભગ 4 કલાકે દરગાહ ખાતેથી સંદલનું જુલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરીને દરગાહ ખાતે પરત ફરેલ હતું. ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે પવિત્ર સંદલ ચડાવી વિધિનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, આ ગાદીના અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી, આ ઉપરાંત મોઇનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશી પધારેલ મહેમાનો પણ જોડાયા હતા. તારીખ 21/12/2025ને બુધવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 15 દિવસ સુધી ઉર્સ ચાલશે. આ ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઇટોથી પણ શણગારવામાં આવી હતી. તેમજ વિવિધ પ્રકારની ચકડોળ, સ્ટોલ, દુકાન, ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કરાયા હતા. ઉર્સ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટામિયા માંગરોળ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાલના ગાદીપતિએ સૌને સૌહાર્દભર્યું વાતાવરણ જાળવી ઘેર ઘેર આધ્યાત્મના ઉજાસથી સુસંસ્કાર કેળવાય તે દિશામાં પ્રયત્નશીલ રહી માનવતાનું જતન કરવું એ જીવનનું સાચું ધાર્મિક અને નૈતિક કર્તવ્ય છે તેમ જણાવી તમામ શ્રદ્ધાળુઓ, સમગ્ર વહીવટીતંત્ર, પોલીસ વિભાગ સહિત સ્વયંસેવકો અને સમગ્ર ગ્રામજનોનો સહકાર બદલ આભાર માન્યો હતો. મોટા મિયા માંગરોળની પરંપરાગત ઐતિહાસિક ગાદીનો વાર્ષિક ઉર્સ મેળો સેંકડો વર્ષોની પરંપરા અનુસાર આજથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ઉર્સ મેળામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો ભેગા મળીને આ આધ્યાત્મિક પર્વનો મહિમા જાણે છે અને આધ્યાત્મિક પર્વનો લાભ ઉઠાવે છે. ખાસ કરીને મોટા મિયા માંગરોળની પરંપરાગત ઐતિહાસિક ગાદીના હાલના ગાદીપતિ સજ્જાદ નશીન હિઝ હોલીનેસ આદરણીય ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં આ ઉર્સ મેળાનું આયોજન થઈ રહ્યું છે. અને આ ગાદીની પરંપરા અનુસાર માનવ સેવા, કોમી એકતા, ભાઈચારો, ઘેર ઘેર વૃક્ષવાઓ, ઘેર ઘેર ગાય પાડો, ઘેર ઘેર વ્યસન મુક્તિ, ઘેર ઘેર શિક્ષણ પ્રાપ્ત કરો, એ ઉપરાંત ખાસ કરીને આજના સમયમાં જેની જરૂર છે તેવા સિદ્ધાંતો, જેમાં અધ્યાત્મના ઉજાસથી આપણે માનવ સમાજને નવી દિશા બતાવી શકીએ, સૌને એ દિશાનું જ્ઞાન મળે એ માટે ઘેર ઘેર સંસ્કાર આપો અભિયાન પણ શરૂ કર્યું છે. આપ સૌની વિનંતી કે આ મોટા મિયા માંગરોળની પરંપરાગત ગાદી હોવાથી અહીં 15 દિવસ આ કોર્સ ચાલે છે અને આનું વિશેષ રૂહાની અને આધ્યાત્મિક મહત્વ છે. સૌ આપણે સાથે મળીને સમાનતાના ભાવ સાથે સૌહાર્દના વાતાવરણમાં આધ્યાત્મિક પર્વની ઉજવણી કરીએ એ જ અભ્યર્થના, એ જ દુઆ. ખૂબ ખૂબ આભાર. ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો. તેઓની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે 21મી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સેન્ટ ઝેવિયર શાળા ખાતે આવેલ કેથોલિક ચર્ચથી નીકળીને શહેરના 5 બત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત કેથોલિક ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. આપ સૌને સૌપ્રથમ અ વેરી ગુડ મોર્નિંગ, અને એક વેરી ગુડ મોર્નિંગ કહેતા નાતાલની સલામ, નાતાલની અને બેસતા વર્ષની સોનેરી સલામ પણ પાઠવું છું. આજે ભરૂચ શહેરના સૌ ભક્તો, ભાઈઓ, બહેનો અને વિશેષ રીતે બાળ મિત્રોને નાતાલનો સંદેશ, નાતાલની શુભેચ્છાઓ લઈને અમે આ જીવન ગભાનની યાત્રા લઈને આવી રહ્યા છીએ અથવા ફરવાના છીએ. બસ શુભેચ્છાઓ પાઠવવા અને નાતાલની સલામ આપવા, નાતાલનો સંદેશ આપવા. અને નાતાલનો સંદેશ એટલે બાળ ઈસુનો જન્મદિવસ. બાળ ઈસુ જેઓ આપણને શાંતિ, પ્રેમ, આનંદ અને જીવનની ભેટ લઈને આવી રહ્યા છે, એ શાંતિ, પ્રેમ, આનંદની ભેટ લઈને અમે પણ ભરૂચ શહેરમાં ફરવાના છીએ કે જેથી બધાને આ પ્રેમ, શાંતિ અને જીવનનો અનુભવ થાય. સાથે સાથે પ્રભુ ઈસુ સ્વર્ગ છોડી પૃથ્વી ઉપર આવ્યા અંધકારનો નાશ કરવા, પાપનો નાશ કરવા, મૃત્યુનો નાશ કરવા. તો સૌને આ આશાનો સંદેશ, પ્રેમનો સંદેશ,
શાંતિનો સંદેશ આપવા માટે જ અમે આ જીવન ક્રીબ લઈને, જીવન ગબાન લઈને ભરૂચ શહેરમાં ફરવાના છીએ. સૌને ફરી એકવાર નાતાલની શુભેચ્છાઓ અને નાતાલ તેમજ બેસતા વર્ષની સોનેરી સલામ. ગોડ બ્લેસ ઓલ ઓફ અસ. થેન્ક યુ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ. તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા. ફરીવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. આ વખતે સ્થળ બદલાયું છે. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ. અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ, ફૂલ બાય જેકેટ, સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ. લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર, જેકેટ, હાફ બાય સ્વેટર, લોંગ સ્વેટર અને હા, લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાલ. લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા, વુલન કેપ, મંકી કેપ, કાન ટોપી, ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ, બેબી સૂટ, ગરમ ટોપી, હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ. આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, નાઇટ ટ્રેક, ટી શર્ટ, શર્ટ પણ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો. ઠંડીથી ગભરાવાની જરૂર નથી. આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ. સીસીટીવી કેમેરાથી સજ્જ. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલી સબરી વિદ્યાપીઠ ઇંગ્લિશ મીડિયમ શાળાના પ્રાંગણમાં શનિવારના રોજ મોક પાર્લામેન્ટ લોકસભા નામે વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જજ તરીકે ડોક્ટર તૃપ્તિબેન અનમોલા, પ્રોફેસર યુપીએલ યુનિવર્સિટી અને અનુરાગ અગ્રવાલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના યુવાનોમાં સંસદની કાર્યપ્રણાલી, રાજ્યસભા અને લોકસભાના પરિસરની સમજ વિકસાવવાનો તેમજ લોકશાહી પ્રક્રિયામાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો હતો. વિદ્યાર્થીઓએ સંસદીય શિસ્ત સાથે જે રીતે ચર્ચા કરી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા તે સૌના માટે પ્રેરણારૂપ બન્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્સાહ, આત્મવિશ્વાસ અને વિચારોની પરિપક્વતા ખાસ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમની સફળતા બદલ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્ય શાલિન જોને ઉપસ્થિત તમામ વાલીગણ તથા મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું રાજ્ય. અને આ લોકશાહીની જ્યાંથી શરૂઆત થાય છે તે પાર્લામેન્ટ, એવી મોક પાર્લામેન્ટનું જીવંત દ્રશ્ય બાળકો સમક્ષ રજૂ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ સબરી વિદ્યાપીઠમ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે અને તે ખરેખર ખૂબ જ ઉત્તમ છે. અહીં દરેક બાળકોએ આપણા જાણીતા દેશ નેતાઓના વેશભૂષા ધારણ કરી છે. નરેન્દ્ર મોદીજીથી લઈ રાજનાથજી, નીતિન ગડકરી સર, અમિતભાઈ, તમામના જે વેશભૂષા ધારણ કરી છે. તમામ બાળકોએ પોતાનું ઉત્તમ પરફોર્મન્સ આપ્યું છે. દેશના પ્રશ્નોને જે રીતે પાર્લામેન્ટમાં વાચા આપવામાં આવે છે તેવી જ રીતે અહીંયા પણ ડિબેટ ચાલી રહી છે. ખૂબ સરસ અને સ્તુત્ય પ્રયાસ છે. બાળકોને આપણી લોકસભામાં ચાલતી ગતિવિધિ, એની પદ્ધતિ, પ્રશ્નો અને કઈ રીતે કામગીરી થાય છે એનાથી અવગત કરાવવાનો આ એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ છે અને એના માટે હું સબરી વિદ્યાપીઠમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એના સ્ટાફની મહેનત દેખાઈ રહી છે. मैं शालिन जॉन, शबरी विद्यापीठम स्कूल की प्रिंसिपल. आज ये कहना चाहूँगी कि ये जो मॉक पार्लियामेंट सेशन आज जो हमने यहाँ पे ऑर्गेनाइज़ किया है, इसका प्रैक्टिस हम काफ़ी 1 महीने से हम कर रहे हैं. हमारा जो पर्पज़ है वो ये था कि बच्चों को डेमोक्रेसी के बारे में सही दिशा दिखाए और हमारे जो देश के लीडर्स हैं उन्होंने इस देश के लिए क्या योगदान दिया, ये हर बच्चे को जानना ज़रूरी है. बिकॉज़ आजकल सोशल मीडिया का जो ये दौर चल रहा है उसमें बच्चों को सही जानकारी नहीं मिल रही है. तो इसीलिए हमारा पर्पस ये था कि बच्चे ये जान सके कि हर लीडर ने कुछ ना कुछ तो इस देश के लिए कंट्रीब्यूट किया है. इसीलिए हमने इसकी प्लानिंग काफ़ी 1 महीने पहले शुरू की और 50 MPs हमने सेलेक्ट किया और सबका अलग अलग जो भी पोजीशन है उस हिसाब से उनको ट्रेन किया और बच्चों को ये बताना चाहा कि वो एक अच्छे लीडर कल बन सके ताकि हमारे देश में वो एक चेंज ला सके, सही मायने में एक चेंज ला सके और एक अच्छे सिटीजन बन सके. यही हमारा उद्देश्य था. જગ્યા પોલીસ મથકનું મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની અધ્યક્ષતામાં
વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. ઝઘડિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન વિભાગ ઝઘડિયાના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઝઘડિયા ટાઉન વિસ્તારમાં રોડ રસ્તા પરના ટ્રાફિક અને ચોરી જેવી ઘટના અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆત બાબતે ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણાએ યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આજે ઝઘડિયા પોસ્ટેમાં વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા, જેમાં આપણે પોલીસનો લોક દરબાર, તે પછી દલિત મોહલ્લા વિઝિટ અને ત્યાં એપીએમસીમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. લોક દરબારમાં સામેલ લોકોમાં સરપંચ, ઝઘડિયાના સરપંચ, માજી સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય પણ હતા, જે ચોરીના બાબતો કે ટાઉનના રોડ રસ્તાઓની હાલતો અને જે ટ્રાફિકના લગતા ઇસ્યુઓ છે આના બાબત ચર્ચા થઈ હતી, જેમાં કઈ તરીકે આપણે ચોક્કસ તરીકે ટ્રાફિકનું મૂવમેન્ટ થાય અને ચોરી જેવી ઘટનાઓ પણ ઓછી થાય, જે બાબત આપણે ચર્ચા કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં બગીચાની જગ્યા પર શાક માર્કેટ શરૂ કરવાના નોટિફાઈડ એરિયા ઓથોરિટીના નિર્ણયના વિરોધમાં સ્થાનિકો દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરી વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો, જો કે બાદમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આ જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જેનો સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. આ બાબતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરીમાં થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યા બાદ ગતરોજ રાત્રિના સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગીતમય સુંદરકાંડના પાઠ કરી પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે શાક માર્કેટ આવવાથી વિસ્તારમાં ટ્રાફિક, અવાજ પ્રદૂષણ, ગંદકી તેમજ પાર્કિંગની સમસ્યા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ અનેક તકલીફો ઊભી થવાની શક્યતા છે, જેથી આ નિર્ણય પરત ખેંચવાની તેઓ માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અતુલભાઈ માકડિયા પ્રમુખ. આજે અમને બહુ ખુશીનો આનંદ થાય છે કે COP 2માં સુંદરકાંડનું આયોજન કર્યું છે. એ પણ અમને એઆઈ અને નોટિફાઈડના સહકારથી, કારણ કે એ લોકોએ શાક માર્કેટ કરવા આવ્યા એટલે અમારે સુંદરકાંડ કરવાનો થયો, જગ્યાને પવિત્ર કરવાની થઈ. એટલે અમારું એક જ વસ્તુ કહેવાની છે, વિકાસનો ગાંડો ન કરતા ને ખોટો સહયોગ લેવો પડે એવું ન થાય, એટલા માટે આ COP 2ને ગાર્ડન તરીકે વિકસાવે ને આજુબાજુના રહેણાંકવાળાને ગાર્ડનનો ઉપયોગ કરી શકે, બાળકો રમી શકે અને બહેનો અહીંયા ભજન કરી શકે, યોગા કરી શકે, એના માટે આ ગાર્ડન છે. આ ગાર્ડનની કિંમત ઓલરેડી જીઆઈડીસી વસૂલી ચૂકી છે, એટલે એને હેતુફેર ન કરો અને આ ગાર્ડન રહેવા દો. આજે સુંદરકાંડનો ભવ્ય પ્રોગ્રામ કરેલ છે, હજારોની પબ્લિક આવેલી છે. અંકલેશ્વર ડોક્ટર્સ ક્લબ દ્વારા ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ડોક્ટર્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ડોક્ટર્સ ક્લબ દ્વારા છેલ્લા 9 વર્ષથી ડોક્ટર્સ ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ અંકલેશ્વરના ભાદી ગામના સ્પોર્ટ્સ એકેડેમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10મી ડોક્ટર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરાયું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ અને સુરત જિલ્લાના ડોક્ટરોની 6 ટીમો અને મહિલા ડોક્ટરોની 2 તેમજ બાળકોની ડોક્ટરોના 2 ટીમ મળી કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ, પૂર્વ ભાજપા પ્રમુખ નીતેન્દ્ર દેવધરા, ડોક્ટર્સ ક્લબના પ્રમુખ ડોક્ટર જિગ્નેશ પટેલ, ડોક્ટર ધર્મેશ પટેલ સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટરના વ્યસ્ત શેડ્યુલમાંથી સ્વાસ્થ્ય તથા રમતગમત માટે ટાઈમ મળે એ માટે 4 વર્ષ પહેલાં અંકલેશ્વર ડૉક્ટર ક્લબની સ્થાપના કરવામાં આવેલી હતી, જેમાં અત્યારે 250થી વધારે ભરૂચ, અંકલેશ્વર, સુરત તથા બરોડાના ડૉક્ટર્સ છે. ડૉક્ટર ક્લબ તરફથી દર વર્ષે અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટ, સ્પોર્ટ્સની એક્ટિવિટી, ગરબા તથા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે આજે ભાડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 10 ટીમોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટમાં સવારે 9 વાગે ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, કે જેઓ 25 વર્ષથી અંકલેશ્વરના ધારાસભ્ય પણ છે, એમણે હાજર રહી લોકોનો ઉત્સાહ વધારેલો છે તથા લોકોને બિરદાવ્યો છે. આભાર. થેન્ક યુ. ભરૂચ શહેરમાં શ્રી કડવા પાટીદાર મંડળ ભરૂચ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પાછળ આવેલ મહંત સ્વામી સભા સ્થળ જાડેશ્વર ભરૂચ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 કલાકથી વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમ કે કેરમ, ચેસ, ડ્રોઈંગ, મહેંદી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી, જેમાં સમાજના નાનાથી લઈને મોટા લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. જ્યારે બપોરના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજના સમયે મહાપ્રસાદીનું પણ આયોજન હાથ ધરાયું છે. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચના પ્રમુખ રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે સમાજના આવા કાર્યક્રમો થકી સમાજના લોકોમાં એકતા, પરસ્પર સ્નેહ અને સંસ્કૃતિને નવી દિશાઓ મળશે. આ કાર્યક્રમમાં સમાજના ઉપપ્રમુખ નિર્દેશ પટેલ તથા મહામંત્રી હિતેશ પટેલ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન હાથ ધર્યું છે. શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સ્નેહ મિલન 2025નું આયોજન કરેલું છે અને આ વર્ષે સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ નિમિત્તે સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરી રહ્યા છે, જેમાં આખા દિવસનું કાર્યક્રમ છે, જેમાં બાળકોની વિવિધ રમતો જેવી કે ચેસ, કેરમ, પ્રો પંજા, આ સિવાયની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્નેહ મિલન નિમિત્તે શૈક્ષણિક પુરસ્કાર અને નાટક, ગરબાનું યુવક મંડળ, મહિલા મંડળ દ્વારા આયોજન કરેલ છે અને એમાં સમગ્ર ભરૂચ જિલ્લાના કડવા પાટીદાર ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે. ભરૂચ જિલ્લા જેલ ખાતે વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા તથા ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા હર ઘર ધ્યાન અભિયાન અંતર્ગત 21 ડિસેમ્બર મેડિટેશન ડે નિમિત્તે મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં સંસ્થા દ્વારા ધનજી વસાવત તેમજ ફાલ્ગુનીબેન હાજર રહી જેલના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને ધ્યાનનું માર્ગદર્શન આપ્યું હતું. મેડિટેશન સેશન દરમિયાન માનસિક શાંતિ, એકાગ્રતા તથા આત્મવિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને જેલ સ્ટાફ અને બંદીવાનો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વીકારવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જેલ અધિક્ષક NP રાઠોડ દ્વારા જેલના બંદીવાનો તથા જેલ પ્રશાસન તરફથી વ્યક્તિ વિકાસ કેન્દ્ર તથા ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી પ્રવૃત્તિઓ બંદીવાનોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સાબિત થાય તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાના જૂના તવડા ગામે ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલમાં દ્વિતીય વાર્ષિકોત્સવ યોજાયો હતો. ગામના બાળકો ગામમાં શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુસર શરૂ થયેલી આ શાળા આજે અનેક સિદ્ધિઓ સર કરી રહી છે. આગામી શૈક્ષણિક વર્ષથી 11-12 સાયન્સની શરૂઆત થવાની માહિતી પણ શાળા પ્રબંધન દ્વારા આપવામાં આવી હતી. હાલના ડિજિટલ અને મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ વધુ સમય મોબાઈલમાં વ્યતીત કરે છે, જેને ધ્યાનમાં લઈને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી મોબાઈલનો ઓછો અને જરૂરી ઉપયોગ કરવાનો સંદેશ અપાયો હતો. વાર્ષિકોત્સવમાં જૂના અને નવા તવરા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ દરમિયાન જનહિતાલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત શાળાના ટ્રસ્ટી મનહર પરમારને 1,25,000નો ચેક અર્પણ કરી વિદ્યાર્થીના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર, શાળાના ટ્રસ્ટી મનહરસિંહ પરમાર, સામાજિક અગ્રણીઓ ગણપતસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ઇન્દ્રસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં ખેડૂતો પોતાના પ્રાણ પ્રશ્નો અને પાવર ગ્રીડની લાઇનમાં ટાવર નાખવા મુદ્દે સમાન જમીન સમાન વળતરની માંગ સાથે ખેડૂતોએ પાલિતના કિસનાટ ગામથી પદયાત્રાનો પ્રારંભ કરી કુકરવાડા ખાતે પૂર્ણાહુતિ કરી હતી. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા આયોજિત ખેડૂત ચેતના યાત્રાનો પ્રારંભ કિસનાટ ગામ ખાતેથી થયો હતો, જેમાં ખેડૂતોની ટાવર લાઇન તેમજ ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય અને ટાવર નાખવા મુદ્દે સમાન વળતરની માંગ સાથે કિસનાટ ગામથી શરૂ થયેલી યાત્રા ટંકારિયા, સિદ્ધપોણ, હિંગલ્લા, કોઠી, ત્રાલસા, ત્રાલસી, મહુદલા, દેરોલ, મનુબર, કરમાળ, દેત્રાલ, હિંગલોટ, દસાન, વેરવાડા થઈને મોડી સાંજે કુકરવાડા ખાતે આવી પહોંચતા પદયાત્રાનું સમાપન થયું હતું. ખેડૂતોના પ્રાણ પ્રશ્નો હલ નહીં થાય તો આવનારા સમયમાં ખેડૂતો હજુ પણ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરૂચ તાલુકાના હિંગલોટ ખાતે ક્લાસિક ક્રિકેટ ક્લબ ખાતે યુનિટી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો ઉદઘાટન કાર્યક્રમ સવારે 10:30 કલાકે હિંગલોટના ગામમાં યુનિટી લીગ કમિટીના આગેવાની હેઠળ આ આયોજિત ટુર્નામેન્ટમાં સ્થાનિક ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો સુવર્ણ અવસર મળ્યો હતો. ખેલ ભાવનાથી ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. ટુર્નામેન્ટના પ્રથમ મુકાબલામાં ઓએસિસ રોયલ સ્ટ્રાઇકર અને એન્ટિક વોરિયર ટીમો આમને સામને ટકરાઈ હતી, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. બંને ટીમોના ખેલાડીઓ સખત તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા હતા. યુનિટી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી સીમિત નહીં રહી, પરંતુ ટીમવર્ક, ભાઈચારો અને રમતગમતની ભાવનાને મજબૂત બનાવવાનું કાર્ય કરશે, જેમાં આયોજક સમિતિએ તમામ ક્રિકેટ રસિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. હવે અમે લોકોએ અહીંયા આગળ હિંગલોટ ક્લાસિક ક્લબ ખાતે 12 વિલેજ યુનિટી ક્રિકેટ લીગનું ઓપનિંગ કરેલું છે. એમાં 12 ગામોના પ્લેયરો છે અને ઓપ્શનથી સિલેક્ટ કરવામાં આવેલા છે 108 પ્લેયર અને એમાં 6 ટીમ છે.
ઓએસિસ રોયલ સ્ટ્રાઇકર, જે મારી ટીમ છે, સમર સુપરસ્ટોર, ડેન સ્ટ્રાઇકર, આપણે અસલ અમદાવાદી ટીમ છે, એન્ટિક વોરિયર છે અને બીજા હાફિઝ ફૂટવેર, એમ કહીને 6 ટીમોનો સમાવેશ કરેલો છે. તેમના લોકોનો બી પ્લેયરનો સમાવેશ થયેલો છે. 108 પ્લેયર જે છે તેમાં દરેક કોમ્યુનિટીના પ્લેયર્સ લોકો સિલેક્ટ કરેલા છે અને દરેક કોમ્યુનિટીના પ્લેયર્સ લોકો રમવાના છે. તો આ એક ખૂબ સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે હિંગલોડ ટ્રાફિક ક્રિકેટ ક્લબ ખાતે. વાલિયાના શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4000થી વધુ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR ફંડ અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે 7 શાળાના 4000 બાળકોને કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે બાળકોને કપડાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી, નવચેતન એજ્યુકેશન સોસાયટી વાલિયા સેક્રેટરી ડોક્ટર વનરાજસિંહ મહિડા, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના VP સંદીપ પારેખ, સેફ્ટી હેડ દીપક સલી, દેવેન્દ્રસિંહ, રોટરીના પ્રોજેક્ટ ચેરમેન મનીષ પુદ્દાર તેમજ APMCના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા, શાળાના આચાર્ય પરેશ પટેલ, કેસરીસિંહ સાયણિયા સહિત વિવિધ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. હાસોદ તાલુકાના કતપુર ગામ ખાતે આવેલ શ્રી કોટેશ્વર મહાદેવ હાઈસ્કૂલના 60 વર્ષ પૂર્ણ થતા રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ હીરક જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હાસોદના કતપુર ગામ ખાતે નર્મદા મંડળ કેળવણી સંચાલિત શ્રી કોટેશ્વર મહાદેવ હાઈસ્કૂલ આવેલ છે. આ હાઈસ્કૂલના 60 વર્ષ પૂર્ણ થતા હીરક જયંતિ મહોત્સવ અને દાતાઓના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલના પટાંગણ ખાતે યોજાયેલ હીરક જયંતિ મહોત્સવમાં જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હાઈસ્કૂલમાં યોગદાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ONGCના અધિકારીઓ, સંસ્થાના પ્રમુખ મગન પટેલ, રમેશ પટેલ સહિત આચાર્ય પંકજ પટેલ તેમજ શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝેર ગ્રામ પંચાયતની હદમાં આવેલા ડુરચા ગામના 12 ફળિયા વિસ્તારમાં ચાલતા સિમેન્ટ કોન્ક્રીટ રોડના નિર્માણ કાર્યમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોય તેવી લોકચર્ચાઓ થઈ રહી છે. આ રોડના નિર્માણ કાર્યમાં રેતી હલકી ગુણવત્તાની વપરાઈ રહી છે તેમ પણ લોકો જણાવી રહ્યા છે. આ વિશે કોન્ટ્રાક્ટરને વાત કરતા કોન્ટ્રાક્ટર વાત કરવા તૈયાર નથી. ડુરચા ગામ ડુંગર વિસ્તારમાં હોવાથી તાલુકા પંચાયતના અધિકારીઓ પણ આ કામનું નિરીક્ષણ કરવા જઈ નથી રહ્યા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી આવેલી 15 થી 20 સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ભરૂચના જાડેશ્વરમાં પંચાયતે કરેલ દબાણ દૂર કરાયું. રહીશની જમીનમાં રોડ બનાવી દેવામાં આવ્યો હતો. 19 વર્ષે ન્યાય મળ્યો. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં શિવ વિવાહ પ્રસંગ યોજાયો. બમ બમ ભોલેના નાદ સાથે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા. ઘેર ઘેર અધ્યાત્મનો ઉજાસ સૂત્ર સાથે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના ઉર્સમેળાનો ભવ્ય પ્રારંભ. ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.